હેલો ગુડ મોર્નિંગ. આવી જાઓ કડક કડક ચા પીવા અને બ્રેડ જો ચીઝ બટરવાળી બ્રેડ ખાવા. ચાલો અમે જો ફટાફટ કામ પતાવી લીધું, પછી ફ્રેશ થઈ ગયા, કેમ કે આજે જવાનું હતું આપણે વાડીએ જવા માટે અમે નીકળી ગયા. જો આવી ગયું ને, આ છે આપણું જો નવું ઢોસાનું ખુલ્લું છે. પછી તો આપણે જો આ છે ગોંડલની ટર્નલ, જોઈ છે તમે? અને ભીની ભીની બારે માસ. પછી આવી ગયું રમાનાથ મંદિર જો, અને આપણે પછી ચડી ગયા વાડીના રસ્તે. પણ ધબધબાટી, કેમ કે બહુ ઠંડી એવી લાગતી હતી. પછી પહોંચી ગયા આપણે વાડીએ. જો વાડીએ આવીને આપણે છોડમાંથી મીંડા ચણા ખાવા, કેમ કે એ ચણા ખાવાની તો કંઈક મજા જ આખી અલગ છે. પછી અમે તો આગળ હાલતા થઈ ગયા છીએ. અમારા બેન છે ને, મોટા બેનની સામે આવ્યા, કેમ કે આપણે પછી એમાં વાડીમાં ક્યાંથી ક્યાં જવું કંઈ ખબર પડે નહીં. એને જો છોડ હોતા ચણા તો હોય જ નહીં ખાવ. પછી તો આપણે લઈને બેસી ગયા ખાવા જો. અને આપણે પછી એને થોડું કામે કર્યું. એમ તો બેનને કીધું લાઈ હું તને તોડાવા લાગુ. તો વાલ આપણે વીણી લીધા છે. અને આ જો તમને એક છોડ બતાવો. જો આ શેનો હે ખબર? વટાણાનો. જો એમાં વટાણાય છે, જો છે ને. પછી આપણે જો આ અમારે જુઓ, અમારા પતિદેવ વટાણા ને તુર ને વાલ ને ચણા ને બધું શેકેલું લઈને બેસી ગયા ખાવા. મારા જીજાજી શેકતા જઈએ અને એ ખાતા જઈએ. પછી થઈ ગયું અંધારું, તો કીધું હાલો હવે ઘરે જઈએ આપણે. પછી અમે ત્યાંથી નીકળી ગયા ને ઘરે આવીને અમે તો છે ને હસબન્ડ કે આજ તો વાલનું શાક ખાવું, એટલે પછી અમે બેયથી ફોલ નાખ્યા વાલ અને જમી લીધું. જમીને પછી આ જો આઈસ્ક્રીમ લઈ આવ્યા, તો કીધું હાલો અમે આઈસ્ક્રીમ ખાઈને કાં તમે હે ને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાય. હા.